દહેજની ટિનિટા કંપનીમાંથી તસ્કરો 3 લાખનો સામાન ચોરી જતા દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દહેજ 3માં વાવ ગામે આવેલી ટિનિટા એન્જિનિયરિંગ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા રાકેશ હંસદાસ રામટેકે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ 10મી જૂનના સવારે તેઓ નિત્યક્રમ મુજબ નોકરીએ ગયા હતા। દરમિયાનમાં સાંજના સમયે કંપનીમાં પ્રોડક્શન હેડ તરીકે ફરજ બજાવતા રઘુવીર તુવરે તેમની ઓફિસમાં આવી જણાવ્યું હતું કે તેમની કંપનીના ઉત્તર તરફની દિવાલ ઉપર લગાવેલી તારની ફેન્સિંગ કપાઈ ગયેલી છે, જેથી તેઓએ કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા માલુમ પડ્યું હતું કે રાત્રિના 1 વાગ્યાના અરસામાં તારની ફેન્સિંગ તોડીને 7 કાળા કપડાં પહેરેલા બુકાની ધાડીઓએ કંપનીમાં પ્રવેશી કંપનીના પાઇપિંગ વિભાગમાંથી SS 304 ફ્લેંજ તેમજ ટાઇટેનિયમ ફ્લેંજ તથા પાઇપ મરી કુલ 3 લાખની મત્તાનો જથ્થો ચોરી કરી ગયા હતા। બનાવને પગલે તેમણે કંપનીના માલિકને ઘટનાથી વાકેફ કરતા તેમની સૂચના મળી હતી। આખરે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે।